નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 12મી માર્ચ 2024 અને વાર મંગળવારની કપાસની અપડેટ્સ ઉપરાંત કપાસના બંને વાયદા હાલ શું કહી રહ્યા છે અને કપાસના ભાવમાં કેવો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ શું બોલાઈ રહ્યા છે અને કપાસની બજાર આગામી દિવસોમાં કઈ બાજુ પોતાની તરફ વાળશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો જ્યારે બંધ થયો છે 11 તારીખે, તેમાં વાત કરીએ તો 62,680 રૂપિયાએ બંધ થયો છે। તેના સૌથી હાઈની વાત હું તમને કરી દઉં તો આ જ દિવસે તેમને 63,900નો હાઈ મારી દીધો છે અને પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ જ્યારે બંધ થયો છે ત્યારે 62,680 અને ઓપન જ્યારે થયો હતો તો 62,140 થયો હતો। તો આમ વાત કરીએ તો MCX વાયદામાં શરૂઆતથી અત્યાર સુધીમાં તેજી જોવા મળી છે, પરંતુ એન્ડ ઓફ ધ ડે નાની એવી મંદી જોવા મળી છે। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $95.46 હાલ ખુલ્યો છે અને તેમાં વાત કરીએ તો $0.54નો સુધારો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, તેના સૌથી ઊંચા હાઈની વાત કરી લઈએ તો આપણે ડે રેન્જની $95.46 હતી અને હાઈની વાત કરીએ તો $97 સુધી MCXની ન્યુયોર્ક કોટન વાયદો બોલાયો હતો। એનો આપણે સૌથી વધારે વાત કરીએ સમરીની તો સ્ટ્રોંગ બાય એટલે કે વધારે પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી। હવે ખેડૂત મિત્રો, કપાસના ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 7,369 રૂપિયા પ્રતિ 5 મણના બોલાઈ રહ્યા છે, જ્યારે ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો 5,350 રૂપિયા બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8,755 પ્રતિ ક્વિન્ટલના બોલાતા જોવા મળી રહ્યા છે। કપાસના ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ ખેડૂત મિત્રો આજે 1,700 રૂપિયા બોલાયા છે, જે જામનગરમાં બોલાયા છે અને બાકીના બધા જ માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ 90% માર્કેટયાર્ડો એવા છે જ્યાં 1,600 પ્લસ બોલાય છે અને ઘણા ખરા માર્કેટયાર્ડોમાં 1,550 અને એકલ દોકલ સેન્ટરો એવા પણ છે જ્યાં કપાસના ભાવ 1,450 સુધી પણ જોતા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકોમાં 27,500 બેલ નોંધાયા છે અને તેને મેટ્રિક ટનમાં ફેરવીએ તો 4,675 મેટ્રિક બેલની આવક જોવા મળી છે। એટલે મિત્રો, આવકોમાં ઘટાડો થયો છે શનિવારની સરખામણીએ, પરંતુ આપણે હજી પણ ગુજરાતમાં સૌથી વધારે નહીં પરંતુ આખા ભારતમાં સૌથી વધારે અત્યારે જો કઈ જગ્યાએ આવક થતી હોય તો તે છે ગુજરાત। તો ખેડૂત મિત્રો, આ હતી આજની બધી જ આપણી અપડેટ્સ અને માહિતી। વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ બધી માહિતી મળી જાય। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે।